આપણે કયું ચેપ્ટર પૂરું કર્યું? 14મું ચેપ્ટર પૂરું કર્યું, બરોબર. આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવું છે અને એ છે 18મું ચેપ્ટર, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. કયું ચેપ્ટર છે? ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. બરોબર. આ ચેપ્ટર કુલ કેટલા માર્ક્સનું છે એ પહેલા જોઈ લ્યો તમે. આ ચેપ્ટર કુલ 7 માર્ક્સનું છે. કેટલા માર્કનું? 7 માર્ક્સનું છે. એની અંદર વિભાગ એની અંદર તમને 1 માર્ક્સમાંથી પ્રશ્ન પૂછાય અને બાકી વિભાગની અંદર 2 પ્રશ્ન હશે, બરોબર છે. એ ખાસ આપણે ધ્યાન રાખવાનું. એટલે કુલ કેટલા માર્ક્સ? 7 માર્ક્સ. આગળ જોઈએ. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે, એ સમજાવો. તો જોઈએ. સામાન્ય રીતે ભાવો વધતા ઉત્પાદકોનો નફો વધે છે. નક્કર રૂપી અણધાર્યા લાભથી તેઓ નવા ઉત્પાદકીય સાહસો કરવા, નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય છે. શું કીધું? ભાવ વધારો, ભાવ વધતા ઉત્પાદકોનો નફો વધે છે. નફારૂપી અણધાર્યા લાભથી તેઓ નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવા, નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય છે. હવે આજે તમને ખબર છે, પહેલાના સમયની અંદર પૈસાની કિંમત હતી, બરોબર, પૈસાનું મૂલ્ય હતું. આજે કોઈ પૈસાનું મૂલ્ય નથી, બરોબર. આજે પેલા છે થોડાક પૈસે પણ માણસ કંઈક લેવું હોય તો લઈને આવી આવતો. આજે 500ની નોટ દીધી હોય તો 500ની નોટમાં કાંઈ આવે નહીં, કારણ કે પૈસાની વેલ્યુ છે એ વેલ્યુ રહી નથી. તમે પેલા આપણા મોટા ઘરમાં કોઈક વડીલ હોય તો એ લોકો કહેતા હોય કે ભાઈ 10 રૂપિયા કે 5 રૂપિયા એટલે બહુ મોટી કિંમત થતી, બરોબર. બરોબર, 100 રૂપિયા હોય તો ખૂબ એ માણસ પૈસા વાળો ગણાતો. આજે પડખે કરોડપતિ રહેતો હોય તો એની એટલું બધી ઓલી નહીં, બરોબર, કારણ કે પૈસાની કિંમત એટલે વેલ્યુ આજે બહુ નથી, બરોબર. મૂલ્ય આપણે વધારી શક્યા નથી. પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિમાં વધારો થવાથી વપરાશી ચીજ વસ્તુઓનું ઉત્પાદન તેમજ રોજગારી વધે છે. ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતા તેઓ કામદારોના વેતનમાં વધારો કરે છે, બરોબર. આજે આપણે કોઈ જગ્યાએ કામદારોના વેતનમાં વધારો થતો નથી, લોકોના પગારોમાં વધારો થતો નથી, બરોબર. કામ કરો, કલાકો વધે છે પણ એ સામે પગાર વધતો નથી, બરોબર. આપણા આ પરિસ્થિતિ છે આપણા દેશની અંદર અત્યારે, બરોબર છે. આના કારણે તે મોંઘવારી છે, લોકો પર્યાપ્ત વસ્તુઓ ખરીદી શકતા નથી. કેમ નથી ખરીદી શકતા? કારણ કે વસ્તુના દિવસે ને દિવસે ભાવ કેવા થતા જાય છે? વધતા જાય છે. સામે જે મજૂર છે, માણસ છે, કામ કરે છે, તો એને બરોબર એ વસ્તુ ખરીદીએ કે આટલું વળતર એને મળતું નથી, તો ક્યાંથી એ વસ્તુ પરચેસ કરી શકે? સમજાય છે? આગળ. આમ જનતાની આવક વધે અને તેથી ખરીદ શક્તિ વધે, જીવન જરૂરિયાત વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે, પરિણામે તેમના જીવન ધોરણનું સ્તર ઊંચું આવે, દેશનો આર્થિક વિકાસ વેગ પકડે. આમ સ્થિર ભાવ વધારો વિકાસને પોષક બને. પણ આજે ભાવ વધારો સ્થિર છે નહીં, દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. વધે છે કે નહીં એ તમે પણ જે ઘર ચલાવતો હોય એને બધી ખબર હોય. આપણા ઘરની અંદર પણ એક એવો વડીલ હોય કે આખા ઘરનું કારભાર સંભાળતા હોય અને જે બધી વસ્તુઓ ખરીદવા જતા હોય, જે બધી વસ્તુઓ ખરીદતા હોય એને ખબર હોય કે વસ્તુની કિંમત કેટલી. તમારામાંથી કોઈ વસ્તુઓ લેવા જતા હશે તો એને ખબર હોય કે મોંઘવારી શું છે, બાકી વાતો કરવાથી કાંઈ થાય નહીં. અને ઘરમાં હવે તો મોટા છીએ આપણે, અત્યારે આપણું અગત્યનું વર્ષ છે, એમાં કોઈ બે મત નહીં, પણ અમુક ઉંમર થાય ને એટલે ઘરના જે કાંઈ પણ રોજિંદા કામ હોય ને એની અંદર થોડો ઘણો સહભાગી આપણે બનવાનું. કોઈક વસ્તુ ખરીદવા જવાની હોય તો આપણે જવાનું, જેથી કરીને તમને ઘણું બધું ખબર પડે. ઘરમાં બેઠા રહેશો તો તમને સમાજનું ભાન આવશે નહીં, બરોબર. કરિયાણાની દુકાન હોય, તેલ લેવા જવું હોય તો તેલના ડબ્બા લેવા જવું હોય તો ત્યાં જવાય, શાક માર્કેટમાં જવાય. આ બધી વસ્તુ તમને ઘણું બધું શીખવાડતી હોય, સમજાય છે? એમાં કાંઈ શરમ જેવી વાત રાખવાની નહીં, બરોબર. લગભગ બધી જ ચીજ વસ્તુઓ, સેવાઓની ભાવ સપાટીમાં એક સાથે સતત ઊંચા દરે વધારો થાય ત્યારે ચીજ વસ્તુઓ સેવાઓનું કુલ ઉત્પાદન તત્કાલીન થતું નથી. આ સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે. જ્યારે ખૂબ નાણું
ખૂબ થોડી વસ્તુઓને પકડવા પાછળ પડે ત્યારે ફુગાવાજનક ભાવ વધારો સર્જાય. તમને કદાચ પરીક્ષામાં આ પાઠ આપણે વાંચવાનો છે. શું કરવાનો છે? આ એમ યાદ રહે નહીં, આમાં કોઈ વસ્તુ બીજી સમજવાની નથી. આને શું કરવાનો હોય? પાકું કરવાનું હોય. શું કરવાનું હોય? પાકું કરવાનું હોય. સમજાય છે? તો આ તમને પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ ફુગાવાજનક ભાવ વધારો ક્યારે સર્જાય. તમે અમુક જે પોઈન્ટ ઉપર હું બોક્સ કરું એ પોઈન્ટ તમારી ટેક્સ્ટબુકમાં પણ બોક્સ કરતા જજો. બરોબર છે? શું કીધું? જ્યારે ખૂબ નાણું, ઘણા બધા પૈસા અમુક મર્યાદિત વસ્તુ પર, શું કીધું? નાણું એટલે હું? પૈસા. જ્યારે ઘણા બધા પૈસા કોઈ એક નિશ્ચિત વસ્તુઓ ઉપર પકડવા પાછળ પડે ત્યારે શું થાય? ફુગાવો વધી જાય. શું થાય? ફુગાવો વધી જાય. અર્થશાસ્ત્રની ભાષામાં એને શું કહેવાય? ફુગાવો કહેવાય. બરોબર? ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં થતી મોટી ઉથલ પાથલો, ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતોની ગણતરી ને તેની ફાળવણીને તેમજ નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરી અને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં વિષમતા સર્જે છે. ફુગાવાજનક ભાવ વધારો દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે. પ્રશ્ન અહીંથી બને કે ફુગાવાજનક ભાવ વધારો એ દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ પરિબળ કયું છે? તો કયો પરિબળ આવે? કયું પરિબળ આવે? ફુગાવાજનક ભાવ વધારો. આ બે પોઈન્ટ તમારે યાદ રાખવાના. પહેલો કયું યાદ રાખવાનું? જ્યારે ખૂબ નાણું, ખૂબ બધા પૈસા કોઈ મર્યાદિત વસ્તુ એટલે ચોક્કસ કોઈ પર્ટિક્યુલર વસ્તુ ઉપર પાછળ લગાડવામાં આવે ત્યારે શું થાય? ફુગાવાજનક ભાવ વધારો સર્જાય. બરોબર છે? બીજું, દેશના આર્થિક વિકાસમાં કોઈ અવરોધરૂપ પરિબળ હોય તો એ પરિબળ કયું છે? કયું પરિબળ છે? ફુગાવાજનક ભાવ વધારો. આ બધા શબ્દો તમને અઘરા લાગશે કારણ કે તમે પહેલા ક્યારે આ ભણ્યા નથી, તમે કોઈ પરિચિતમાં નથી. બરોબર? કંટાળો પણ આવશે. પણ આપણે કેવું કરવાનું? 2 ચેપ્ટર સાંસ્કૃતિક વારસાના પકડવાના, એમાં તમને મજા આવે વાંચવા. એ વંચાય અને પછી લોઢું તપે હારવાર એક ચેપ્ટર આર્થિક વિકાસનું કરી નાખવાનું. એવી રીતે કરતું જવાનું. બરોબર? કાં તો એક ચેપ્ટર સાંસ્કૃતિક વારસાનું કરો, એક ચેપ્ટર કયું કરો? આર્થિક વિકાસનું. એમ કરતા કરતા તમારો સિલેબસ તમારે પૂરો કરવાનો. એક આરે આર્થિક વિકાસના પાઠ પાકા કરવા નહીં, ક્યારેય ન કરવા. સમજાય? યાદ રહેશે નહીં. આગળ જોઈએ. ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો. ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો. નાણાંના પુરવઠામાં વધારો. સૌપ્રથમ જુઓ, દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે ત્યારે લોકોની આવક વધતા તેની ખરીદ શક્તિ વધે. નાણાંનો પુરવઠો વધે ક્યારે? કે ભાઈ નાણાંનો પુરવઠો ક્યારે વધે? નાણાંનો પુરવઠો વધે ક્યારે? સામે શું વધતું હોય? લોકોની આવક. શું વધતી હોય? લોકોની આવક વધતી હોય ત્યારે શું વધે? નાણાંનો પુરવઠો વધતો વધારો થાય. પરંતુ એ જ સમયે કુલ પુરવઠામાં તત્કાલિક વધારો થતો નથી. કુલ પુરવઠાની અંદર તત્કાલિક વધારો થતો નથી. આમ ભારતમાં નાણાકીય પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજ વસ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો ભાવ વૃદ્ધિનું એક કારણ છે. આમાં એવું છે કે ભાઈ બધા લોકોની આવક વધતી નથી. તમે જોયું હશે કે ભાઈ આજે આપણો દેશ આગળ જ છે. આપણો દેશ આજે આગળ વધી રહ્યો છે. પણ દેશની અમુક પરિસ્થિતિ આજે પણ તમે જુઓ છો, ગરીબ છે એ ગરીબ જ છે કે નહીં? બરોબર? તો એવી રીતે ભાવ વૃદ્ધિ એક કારણ છે. સરકારની યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચમાં વધારો થતા તે ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરી અને નાણાંનો પુરવઠો વધારે છે. સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે. પરોક્ષ રીતે એટલે કે આડકતરી રીતે. બરોબર? પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે તે સાથે લોકોની નાણાકીય આવકો વધે. પરિણામે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં તત્કાલીન વધારો થાય છે. માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતા, શું કીધું? માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતા બંને વચ્ચે શું સર્જાય છે? અસંતુલન
અસમતુલા સર્જાય છે. પરિણામે ભાવ વૃદ્ધિ થાય છે. ઉપરાંત બેંકો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ, તમે ખબર છે કોઈ પણ નવો બિઝનેસ શરૂ કરવો હોય, કોઈ પણ સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય તો સરકાર લોન આપે છે, બરોબર. એમાં ખાસ કરીને ખેતીને લગતા ખેડૂતો હોય એને તો સરકાર વધારે વળતર ઓછા વ્યાજે લોન આપતા હોય છે. તો ધિરાણ આપે, હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે, વસ્તુઓની માંગ વધારો કરીને ભાવ વધારો કરે છે. આમ ભારતમાં ભાવ વૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચે અસમતુલાનું પરિણામ છે. આ પોઈન્ટ પર તમારે એક પાકો કરી નાખવાનો. 3 પોઈન્ટ મેં તમને લખાવ્યા. ભાવ વૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાનું પરિણામ છે. આવા અમુક અમુક મુદ્દાઓ તમારે વાંચતી વખતે આપણી બુકની અંદર લખતા જવાના. ટીપે ટીપે સરોવર ભરવાની વાત છે, એકારે ખાઈ લેવાની વાત છે નહીં. જ્યાં આપણે વધારે મહેનતની જરૂર હતી, જ્યાં આપણને યાદ રહે એવી વસ્તુ હતી, એને તો બહુ આપણે પાકી રીતે કરી ગયા છે, બરોબર. પણ જે વસ્તુ આપણને કંટાળો અપાવવાની છે, જે વસ્તુ આપણને મૂંઝવશે, એવા પાઠને આપણે બહુ ધીરજથી અગત્યના મુદ્દાઓને તારવીને ભેગા કરવાના છે, બરોબર. આમાં કોઈ બીજું જાતનું ટેન્શન લેવાનું નથી. હું કીધું, ભારતમાં ભાવ વૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચે કેવી છે? અસમતુલાનું પરિણામ છે, બરાબર. આગળ, વસ્તી વૃદ્ધિ. ભારતમાં થતા ઝડપી વસ્તી વધારાને લીધે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો. ભાઈ, લોકોના માથા વધે તો જરૂરિયાત શું થાય? આ સીધી વાત છે, જરૂરિયાત વધી છે. પહેલાના સમયમાં આપણે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતની કોઈ જરૂર હતી ભાઈ? જે સૌર ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા છે, પવન ઉર્જા છે, આ બધી જરૂર પડી હતી આપણે? કાંઈ જરૂર નથી પડી. પછી આજે વાહનોની અંદર ઇલેક્ટ્રિક વાહનો વધ્યા છે માર્કેટમાં, પછી એલપીજી સીએનજી ગેસ લાવ્યા, એ બધી ક્યારે જરૂર પડી? પહેલાની જરૂર હતી? પહેલા તો વસ્તી ઓછી હતી, બરોબર. ત્યારે આવા કોઈ બિન પરંપરાગત ઉર્જાની જરૂર જ નહોતી. ગેસ કે સીએનજી કે એલપીજી ની પણ જરૂર નહોતી, કારણ કે માણસોની વસ્તી કેવી હતી? મર્યાદિત હતી. શું હતું? માણસોની વસ્તી કેવી હતી? મર્યાદિત. અને આટલો જથ્થો તો આપણી પાસે આપણા પૃથ્વીના પેટાળમાં પડ્યો જ હતો. પણ આજે સંખ્યા માણસોના માથાની વધતી જાય છે, તો સામે આપણી આગળ આ બધા ખનીજો છે, એનો જથ્થો કેવો છે? મર્યાદિત. કેવો? મર્યાદિત. અને પાછો કેવો છે? ખૂટી જાય એવો. એને કઈ નવો બનાવી ન હોય કઈ કારખાનામાં, ફેક્ટરીમાં. નકર તો આપણે કારખાના છાપી દઈએ હમણાં, પણ ફેક્ટરીમાં કે કારખાનામાં બનાવી શકાય નહીં. આથી આપણે ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ શરૂ કર્યો કે ભાઈ પવન ઉર્જામાંથી પણ ઉર્જા મેળવો, બરોબર. ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરો, ડીઝલ ને પેટ્રોલ બહુ બગાડોમાં, સમજાય ને? લોકોની બધાની જરૂરિયાત પૂરી થાય એટલા માટે. તો વસ્તી વૃદ્ધિ વિશે પણ આપણે લખવાનું આવું બધું. જેની માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલા સર્જાતા ભાવ વૃદ્ધિ થાય છે. જે હારો ભાવ દે એને વસ્તુઓ મળે, સમજાય છે? કારણ કે આપણા દેશની વસ્તી છે તો બધા લોકોને બધી જરૂરિયાત તો પૂરી થવાની જ નથી. થાય? ક્યારેય ન થાય. દેશના અમુક આજની પરિસ્થિતિમાં હું તમને કહું કે ભલે આપણે એમ કહેતો હોય ભારત દેશ બહુ આગળ છે, બહુ આગળ છે, છતાં પણ આજના સ્થિતિમાં પણ આપણા દેશમાં કેટલા લોકો ભૂખ્યા મરી જાય છે. 2% એને ભોજન પણ મળતું નથી. આ વાસ્તવિકતા સાચી છે ને? આ શિયાળો છે, શિયાળામાં રાત્રે તમે જોયું હોય કેટલી ઠંડી પડતી હોય. આપણે તો આપણા ઘરમાં જઈને શાંતિથી સુઈ જઈએ, બરોબર. તમે એવું ક્યારેય વિચાર્યું છે કે રોડ ઉપર લેનારા માણસોને ઓઢવાનું પણ નથી હોતું? આવી પરિસ્થિતિમાં દેશની અડધી જનતા જીવી રહી છે, બરોબર છે? હા કે ના? તમે આવું જોયું કે નહીં કે રસ્તા ઉપર કોઈ દી ભાડ્યા કે નહીં લોકો? હવે ભાલ વિસ્તારમાં એમાં ક્યારેક તમે એનાથી નીકળ્યા હોય તો જોજો રોડના કામ હાલતા હોય, તો એ લોકો બિચારા, ભાલ વિસ્તાર તો એવો પ્રદેશ છે, હું જ્યારે તમને કૃષિ ભણાવતો હતો ત્યારે મેં કીધું, શિયાળામાં ફૂલ ઠંડી પડે, ઉનાળામાં ફૂલ ગરમી પડે,
અને ચોમાસામાં પાછું પાણી આખું દરિયા જેવું થઈ જાય, ફૂલ વરસાદ, બધી પરિસ્થિતિ ખરાબ, છતાં પણ ત્યાંનો માણસ ટકી રહે. સમજાય છે? હા કે ના? એકવાર તમે હાજરીમાં પેલા ધ્યાન દઈ ગયો, પછી આપણે કાંઈક આગળ વધારીએ. આપણે શું વાત કરતા હતા કે ભાઈ આજે પણ દેશના પરિસ્થિતિ એવી છે કે લોકોને ખાવાનું 2 ટકનું ભોજન પણ નથી મળતું. ભાલ વિસ્તારની વાત કરતા હતા. ભાલ વિસ્તારમાં તમે ક્યારેક ત્યાંથી નીકળ્યા હોય તો તમને ખબર હોય રોડ રસ્તાના કામ હાલતા હોય. હવે એ પ્રદેશ તો કેવો છે, શહેરથી બહાર છે, બરોબર, અને હાઈવે ઉપર તો એ લોકોના કામ હાલતા હોય તો તમે લોકો જોયું હોય છે રાતે ભૂંગળામાં આવી ઠંડીની અંદર એ લોકોને તો ઘરે ન હોય, કામ કરનારા ઝૂંપડા બાંધીને રહેતા હોય બધી જગ્યાએ, ખબર ને? હવે એ ઠંડા પ્રદેશની અંદર અત્યારે તો કેટલી ઠંડી હોય ભાલમાં, ત્યાં એ લોકો ભૂંગળામાં રહેતા હોય, ઓલો બધા સિમેન્ટના ભૂંગળા હોય એની અંદર રહેતા હોય, વિચાર કરો. એટલે આપણે ખાલી મોટી મોટી વાતો કરીએ છીએ, પણ દેશની પરિસ્થિતિ એક પરિસ્થિતિ એવી પણ છે કે દયનીય પરિસ્થિતિ કહેવાય. આપણે એ પરિસ્થિતિમાં 1 કલાક હરખી રીતે રહીએ છીએ નહીં, બધું સાંભળવા માંડે. છતાં દેશની વસ્તી છે આવું જીવન જીવી રહી છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને બધી સુવિધાઓ મળી છે. આવું દેશમાં બધાને મળી નથી. પણ સાચી વાસ્તવિકતા ક્યારેય ટીવી મીડિયામાં આવે નહીં. આવી કોઈ દી તમને દેખાણું કે ભારતની સાચી સ્થિતિ આ છે? કોઈ દી દેખાડ્યું? કોઈ દી નહીં જોવા મળે તમને. એ તો તમે ક્યારેક નીકળશો તો ખબર પડશે. બાકી સાચી પરિસ્થિતિ તમારા દેશની શું છે એ તો તમે જ્યારે બહાર ફરો તો તમને ખબર પડે. સમજાય છે? બાકી કોઈ કાંઈ સરકાર છે પોતાની પોલ ન ખોલે, કોઈ દી ન ખોલે. અને મીડિયા છે આવું કરે તો મીડિયાને બેન કરી દે, મીડિયાને બંધ કરાવી દે. સમજાય છે તમને? એટલે મીડિયાની ભરોસે તમે એમ ન રહેતા દેશ આપણો બહુ આગળ વધે છે, પણ અમીર વધારે અમીર બને છે અને ગરીબ વધારે ગરીબ બને છે. આ મોટી ખાઈ આપણા દેશમાં આપણે ભેગી કરી શકતા નથી. મધ્યમ વર્ગનો કાંઈ આમાં ઉલ્લેખ જ નથી. સમજાય છે? નિકાસમાં વધારો, વિદેશોના બજારોમાં દેશના ઉત્પાદનોની માંગમાં વધારો થતા સરકારે તેની નિકાસ વધારવા પ્રોત્સાહક પગલાં ભર્યા છે. નિકાસ કરવા માટે આપણા જે પ્રોડક્ટ છે એની વિદેશમાં માંગ બહુ છે. શું છે? માંગ બહુ છે. એટલે આપણી જે પ્રોડક્ટ છે આપણે વિદેશોમાં બહુ બધી શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ. પણ આપણી પેલા એક ફરજ એ પણ હોવી જોઈએ કે ઇન્ડિયાની પ્રોડક્ટ પાછી ઇન્ડિયાના લોકોને મળવી તો જોઈએ ને. આજે આપણે થોડાક કેવા થયા છે ખબર? આપણી પ્રોડક્ટ વિદેશના લોકોને મળી જાય છે, પણ આપણા ઇન્ડિયાના લોકોને અમુક પ્રોડક્ટ મળતી નથી. તો એ વસ્તુ તો કેવી કહેવાય? ખોટી કહેવાય ને. પેલા તો તમારે દેશ વિશે વિચારવું જોઈએ. સમજાય છે? આ સ્થિતિમાં માંગ સામે પુરવઠામાં ઘટાડો થતા ભાવ વૃદ્ધિ થાય છે. કારણ કે દેશની અંદર જે વસ્તુઓ બને છે એ બધી નિકાસ ક્યાં થઈ જાય છે? ફોરેન કન્ટ્રીની અંદર, વિદેશમાં થઈ જાય.
અને આના કારણે આપણા દેશની અંદર એ વસ્તુની શું સર્જાય છે? અછત. શું સર્જાય છે? હા કે ના? અને અછત સર્જાય તો આમાં ભાવમાં શું થાય? ભાવ શું થાય ભાઈ? ભાવ વૃદ્ધિ થાય કે નહીં? બરોબર. આગળ, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કોઈ વસ્તુ બનાવી છે એના માટે તમારે કાચો માલ જોશે, બરોબર છે? તો જુઓ, ચીજ વસ્તુઓના કાચા માલની કિંમતો વધે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે અને જેનાથી ચીજ વસ્તુઓની કિંમતો પણ વધે છે, બરોબર છે? ચીજ વસ્તુઓના ભાવ વધારો વેતન વધારાની માંગણી ઊભી કરે છે અને સંતોષવામાં આવે ત્યારે ચીજ વસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય, જે ફરીથી ભાવ વૃદ્ધિમાં પરિણામે છે. આમ ભાવ વૃદ્ધિ ચક્ર ચાલ્યા જ કરે છે. હવે તમે સમજો કે ભાઈ કાચો માલ કોઈ પણ તમારે પ્રોડક્ટ બનાવી હોય તો દાખલા તરીકે મારે ખાંડ ને ગોળ બનાવવો છે તો એની પ્રોડક્ટ કાચો માલ શું કહેવાય? તો કે ભાઈ શેરડી. હવે શેરડી જ જ્યારે હું ખરીદીને લાવું છું તો એ જ મોંઘી હોય તો સ્વાભાવિક છે કે એમાંથી ગોળ બનાવીશ, ખાંડ બનાવીશ તો એમનામ તો નહીં બની જાય, મંત્ર મારીશ ને બની જાય એવું તો નહીં થાય. તમારા જે યંત્રો છે એમાં વીજળીનો ઉપયોગ થાય તો એનું બિલ છે, કામદારો છે, વર્કરો છે તેનો પગાર દેવાનો હોય, આ બધું ભેગું કરી અને છેલ્લે જે સરવાળો કરતા અમુક જે ઉદ્યોગપતિ હોય એને નફો પણ જોવે. આ બધું ભેગું કરીને ત્યારે વસ્તુ બનશે, ગોળ કે ખાંડ બનશે તો એનો ભાવ ઓટોમેટિક કેવો થવાનો છે? શું થવાનો છે? ઘટવાનો કે વધવાનો? સ્વાભાવિક છે કે વધવાનો જ છે, કારણ કે આપણને કાચો માલ કેવો પડ્યો? મોંઘો પડ્યો. કેવો પડ્યો? હવે કાચો માલ મોંઘો લીધો આપણે તો આપણે કઈ આપણા પૈસા ખોટના ખાઈને થોડો કઈ ધંધો કરવાના છીએ. કોઈ પણ વેપારી છે પોતાના ઘરના પૈસા નાખીને થોડો વેપાર કરવાનો, સમજાય છે? કઈક નફો તો જોવે ને. કાળું નાણું, બ્લેક મની, હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિન હિસાબી આવક કાળું નાણું કહેવાય. આ બધી તો તમને હવે આજની જનરેશનને બહુ ખબર હોય. એમાં ભાવનગર તો આ માટે જાણીતું છે, બોગસ બિલિંગ માટે, બરોબર છે? તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તમે બધા તો યંગ છો, હો ને? ખબર છે ને? કાળું નાણું ધરાવતા લોકો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે, પરિણામે ભાવ વધારો થાય છે. કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ કાળું નાણું ભાવ વધારાને પોષણ આપે છે. શું આપે છે? પોષણ આપે છે. આગળ, કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ છે આવકવેરાના હાથે પકડાઈ જવાની અને બીકે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. બ્લેક મની છે એ ધરાવતી વ્યક્તિ છે કોઈ પણ જગ્યાએ શું કરી દે? પૈસા રોકી લે, કાં તો જમીન લઈ લે, બરોબર છે? ક્યાં તો કોઈ ફ્લેટ લઈ લે, એ શું કરી નાખે? સોનું લઈ લે. આવી કોઈ પણ વસ્તુમાં શું છે? પૈસા રોકી દે. કેમ? પકડાઈ જાવું નકર. કારણ કે જ્યારે આપણે કોઈ ખોટું કામ કરતા હોય, જ્યારે આપણે કોઈ પાપ કરતા હોઈએ તો એનો ડર માણસને હંમેશા લાગતો હોય. આપણે એવું માનીએ છીએ કે સંપત્તિથી સુખ મળે, પૈસાથી સુખ મળે, પણ તમે ક્યારેય કોઈ પૈસાવાળાને પૂછજો કે સંપત્તિથી સુખ મળે? સંપત્તિથી ભાઈ રાતે ઊંઘ પણ ન આવે. સંપત્તિવાન માણસ હોય ને રાતે હુંય ન કે શાંતિથી, એને હંમેશા બીક, ડર સતાવતો હોય. એને પોતાના પરિવારો ઉપર પણ વિશ્વાસ ન હોય કે આ મને કોઈક મારીને મારી સંપત્તિ હડપી લેશે. પોતાના ઘરના ઉપર એ વિશ્વાસ ન રહે, સમજાય છે? એટલે સંપત્તિથી કઈ સુખ હોય એવું જરૂરી નથી. એ આપણી માન્યતા છે કે ભાઈ પૈસા હોય તો માણસ સુખી જ હોય. આજે તમે ઘણીવાર એવું પણ સમજો, પૈસાવાળા હોય છે એ લોકો પણ આત્મહત્યા કરી લેતા હોય છે. આટલા કરોડોની મિલકતો હોય તો પણ આત્મહત્યા કરે. ક્યારે? ડિપ્રેશનમાં આવી જાય, ટેન્શનમાં આવી જાય, રાતે ઊંઘ ન આવે, બરોબર? ખાવાનું ન ભાવે, બરોબર? બીક સતાવતી હોય તો આ લોકો ગમે તે જગ્યાએ શું કરે? પૈસાને રોકી લે, બરોબર છે? જેથી કરીને પકડાય નહીં, વહેલી તકે એ પૈસા હગે વગે થઈ જાય. આપણે ગુજરાતી ભાષા શું કહેવાય? હગે વગે કરી નાખીએ, ઠેકાણે પાડી દઈએ એમ. રાતોરાતમાં આવ્યા છે, રાતોરાતમાં ઠેકાણે પાડી દઈએ. ઘણી વાર એ ઠેકાણે પડી જાય અને પછી બધું ઠેકાણે થઈ જાય, બરોબર? લાલચ બહુ ખરાબ વસ્તુ છે, ક્યારેક આપણને પાડી દે, બરોબર?
તેના મોજ શોખ કે વૈભવની વસ્તુઓ ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતા અચકાતા નથી. શું કરવા અચકાય એ લોકો ભાઈ? હોય એ શું કરવા અચકાય? ન હોય એ ખીચામાં જોવે કેટલા પીડ્યા છે, બરોબર? જેની આગળ ન હોય એ જોવે કે ભાઈ કેટલા છે, બરોબર? બાકી હોય એ શું કરવા ખચકાય? સમજાય છે? અને ઈ ક્યાં મહેનત ના છે, બરોબર છે? પરસેવો પાડીને લીધા હોય તો ખબર પડે. એક વસ્તુ એ છે જ્યારે તમે કોઈ મહેનત કરીને પુરુષાર્થ કરીને 2 રૂપિયા કમાવો તો તમને ઓટોમેટિક શું આવી જાય? સમજ આવી જાય. શું જ આવી જાય? કે મારે અહીંયા ખોટી જગ્યાએ નો પૈસા વપરાય. કેમ? કારણ કે એના માટે તમે શું કર્યું છે? પરિશ્રમ કર્યું, મહેનત કરી. સમજાય છે? અને આમ નામ બાપા દઈ દે તો આપણે ઉડાડી નાખીએ, કદર ન હોય. તમે કમાઈને વાપરો ને તો ખબર પડે ઓટોમેટિક ભાઈ. આજે અમે અમારો જ અનુભવ કહીએ ભાઈ, અમને બાપા પહેલા દઈ દેતા તો અમને કઈ ખબર પડતી નહીં. પણ આજે અમે જ્યારે 8-8 કલાક 10-10 કલાક અહીંયા ગળા ફાડીએ અને પછી પાછો મહિનો પૂરો થાય એટલે એમ થાય કે લાવને 2 જોડી કપડાં લઈ લઈ. પછી પાછું એમ થાય આખો મહિનો હાલશે તો ખરી ને, કપડાં લઈ લેવું તો, બરોબર? આવો વિચાર મનમાં થાય ભાઈ. આ તમને ખુદ મારો અનુભવ કહું છું, બરોબર? બધું લેવાનું તો બધાને મન થાય, એટી કેટી પાડવી બધાને ગમે જ છે, પણ જ્યારે ખુદના પૈસે પાડવાની વાત આવે ને ત્યારે માણસને સમજ આવી જાય કે ભાઈ આખો મહિનો પછી કોકના માંગવા પડશે, લાવને 500 રૂપિયા વાપરવા. સમજાય છે? તો આવી બધી સમજ ક્યારે આવે? જ્યારે તમે પુરુષાર્થમાં ઉતરો, મહેનત કરો ત્યારે. અને આ લોકોને તો કઈ એવું હોય નહીં. સરકાર દ્વારા ભાવ વધારો, પ્રશાસિત ભાવો. સરકાર વહીવટી આદેશો બહાર પાડી પેટ્રોલિયમ પેદાશ, કુદરતી ગેસ, કોલસો, લોખંડ પોલાદ, એલ્યુમિનિયમ, વીજળી, રાસાયણિક ખાતરો, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવ વધારે છે. આ બધું સરકાર વધારે છે. સરકાર દ્વારા અનાજ અને અન્ય કૃષિ પેદાશોના પ્રાપ્તિ ભાવોમાં ટેકાના ભાવોમાં વખતો વખત કરવામાં આવતો વધારો તે વસ્તુઓના ભાવો વધારે છે. હવે અત્યારે તમને કોઈકને બહેનો કે ભાઈઓ કોઈ પણ થોડી ઘણી વસ્તુઓમાં રસ લેતા હોય, ઘરમાં ધ્યાન દેતા હોય, તમને ખબર લસણ બહુ મોંઘું છે. લસણના ભાવ અત્યારે બહુ મોંઘા છે. હવે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે લસણ બહુ મોંઘું છે તો બધા લોકોએ કેવું વિચાર્યું છે? બધા ખેતરમાં લસણ જ વાવ્યું છે. શું કર્યું છે? લસણ જ વાવ્યું છે. હવે બધાને જ્યારે લસણ એકહારે પાક છે ત્યારે એનો ભાવ પાછો ઓટોમેટિક કેવા થઈ જાય? ઘટી જાય. આપણે આવું થાય. કપાસના ભાવ આવતા હોય તો બધા શું કરી નાખે? એકહારે કપાસ. આથી જ આપણે કૃષિની અંદર તમે ભણ્યા હતા, એક ખેતીનો પ્રકાર હતો મિશ્ર ખેતી. કેવી આવી હતી? કઈ કેટલાને યાદ હતું? મિશ્ર ખેતી એટલે તમારે ખેતર 2 વીઘાનું હોય તો અડધો પાક આ કરો, અડધો પાક આ કરો. એકમાં ઠપકારી દેવાનું નહીં, નકર પછી બેઠવું પડે, બરોબર? અને આપણા જે આજુબાજુનો ગુજરાતની એ બધા એરિયો એવો છે કે અહીંયા ખેતરો બહુ લાંબા મોટા નથી હોતા. ક્યાં તો 2 વીઘાનું ખેતર હોય, 5 વીઘાનું ખેતર, કોઈક સારો માલિક હોય તો એને 50 વીઘાનું હોય, વધીને 100 વીઘાનું હોય. આનાથી મોટી જમીન હોય નહીં. અને આપણે શું છે, આપણે પાક તૈયાર કર્યો, ઘઉં વાવ્યા હતા ને ઘઉં ઉગી ગયા, પછી એને રાખવો ક્યાં? સ્ટોરેજ ક્યાં કરવું? એના બહુ મોટા પ્રશ્નો હોય. કારણ કે એક તો ખેતર નાનું એવું હોય, બિચારા રહેતા હોય ઝૂંપડામાં, તો એ જગ્યા રાખવાની જગ્યા કઈ અલગ બનાવેલી હોય નહીં. જ્યારે પંજાબમાં ને એમાં બધા ખેડૂતો હોય, એ લોકો તો બધા પૈસાવાળા, સંપત્તિવાન બધા ખેડૂતો, એની જમીનો એટલી બધી મોટી. હા, તો એ લોકો તો પોતે પોતાની વખારો, પોતે પોતાના આખા મોટા મોટા શું કરેલા હોય? કોઠાર બનાવેલા હોય કે કદાચ 2 વર્ષના અનાજને સંગ્રહ રાખવો પડે તો રાખી શકે. અને જ્યારે ભાવ સારો આવે ત્યારે શું કરીએ કે એને વેચીએ. પણ આપણે અહીંયા એ પરિસ્થિતિ નથી ભાઈ, બરોબર છે? આગળ જોઈએ, કુદરતી અને માનવીય પરિબળો. અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આપત્તિઓ અને યુદ્ધ, તોફાનો, આંદોલનો, હડતાલ, તાળાબંધી, ભાંગફોડ કે ઔદ્યોગિક અશાંતિ જેવા કારણોસર ઉત્પાદન ઘટે. સ્વાભાવિક છે ભાઈ, આવી કોઈ પરિસ્થિતિઓ આવે ત્યારે કામ ધંધા બંધ રાખવા પડે. અને કામ ધંધા બંધ રાખો એટલે જે કાંઈ પણ ફેક્ટરીઓ જે કાંઈ પણ પ્રોડક્ટ બનાવતી હોય એ બનાવતી શું થઈ જાય? બંધ થઈ જાય. આથી ઉત્પાદન કેવું થઈ જાય? ઘટી જાય. અને વસ્તુની શું થઈ જાય? અછત સર્જાય. દાખલા તરીકે કોરોના કાળ. કોરોના કાળમાં તમને ખબર છે કે ભાઈ અમુક લોકો બીડી પીતા હોય
માવા ખાતા હોય તો કેટલા કેટલા કિલોમીટર આગા ગોતીને કાળો બજારમાં માવા લેવા જતા, બરોબર. કોઈ પણ બધી વસ્તુઓ મોંઘી મળતી. કેમ? કારણ કે વસ્તુની શું સર્જાણી હતી? અછત સર્જાણી હતી, બરોબર ને. આમ માંગના પ્રમાણમાં પુરવઠામાં ઘટાડો થતા ભાવ વધારો થાય, બરોબર છે. આગળ સંગ્રહખોરી અને નફાખોરી. અનાજ અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં અનિશ્ચિતતાઓ હોવાના લીધે અવારનવાર અછતની પરિસ્થિતિમાં ઊંચી કિંમતનો લાભ લેવાની વૃત્તિથી અછતના સમયે જ્યારે કોઈ બજારમાં વસ્તુ છે જ નહીં એ સમયે વેપારી શું કરે? તકનો લાભ ઉઠાવે. શું ઉઠાવે? તકનો લાભ ઉઠાવે. હવે ઉત્તરાયણ આવશે અને પતંગ લેવા આપણે રાતે જઈએ, ઘણી વાર એમ થાય પતંગ રાતે લેવા જાવ તો સસ્તા મળે. ઘણી વાર છેલ્લે છેલ્લે રાતે જાવ તો રાતે જ આપણે હોરાઈને વી આવીએ. કેમ? કારણ કે વેચાઈ ગયા હોય અને અમુક વેપારીઓ આગળ જ હોય તો એ શું કરે? ડબલ ભાવ લે, બરોબર છે. અને ત્યારે જ લેવા જ પડે. પછી એવું તો ન કહેવાય 14 તારીખે ઉત્તરાયણ છે 16 તારીખે ઉડાડશું આપણે નિરાત. એવું તો ન હોય, બધા ઉડાડે ત્યારે જ ઉડાડવાના હોય ને, આપણે કાપવાના હોય ને પાછા. તો આ પરિસ્થિતિ ઊંચી કિંમતોનો લાભ લેવાની વૃત્તિથી વેપારીઓ ચીજ વસ્તુઓની સંગ્રહખોરી કરે. જો શું કરે? સંગ્રહખોરી કરે. ભવિષ્યમાં અમુક વસ્તુઓના ભાવો વધવાના છે એવી, અને ભાઈ વેપારી હોય દરરોજ બજારમાં આવતો હોય અને બજારથી પરિચિત હોય. વેપારીઓનું પણ એક આખું મિત્ર મંડળ હોય, બરોબર ને. જેમ બહેનો હોય તો એનું સખી મંડળ હોય. જેમ આપણે ક્લાસ શરૂ થાય ને પેલા આપણે ઘડી બધી સખીઓ ભેગી થઈ અને જે વારે વારે કેવા છતાં પણ વાતું કરતી હોય એવું સખી મંડળ હોય, એવું જ તે વેપારીઓનું પણ શું હોય? વેપારી મંડળ હોય, બરોબર છે. તો એ લોકોમાં ચર્ચા થતી હોય કે આ વસ્તુની અછત છે, તો હારા હારા મોટા મોટા વેપારીઓ હોય ને શું કરી નાખે? વસ્તુનો સ્ટોક કરી નાખે. શું કરી નાખે? સ્ટોક ભેગો કરી રહે. અને જ્યારે અછત સર્જાય ત્યારે એના ભાવ શું કરી દે? વધારી. વસ્તુઓના ભાવ વધારાનો લાભ ઉઠાવવા ઉત્પાદકો વેપારીઓ વસ્તુઓની સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત સર્જે છે. એ પછી તેઓ ગ્રાહક પાસેથી ઊંચા ભાવે લઈ અને નફાખોરી કરે છે. આમ સંગ્રહખોરી નફાખોરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો કરે છે. તો કોઈ પણ ચીજ વસ્તુના ભાવમાં વધારો કોણ કરે છે? તો આ એક પોઈન્ટ પણ તમારે યાદ રાખવાનો. કોણ કરે છે? એક તો સંગ્રહખોરી અને નફાખોરી. આગળ ભાવ નિયંત્રણ માટે શું જરૂરી બન્યું છે? ભાવ નિયંત્રણ માટે શું જરૂરી બન્યું છે? સતત ભાવ વધારાની અસરોથી બચવા ભાવ નિયંત્રણ જરૂરી. ભાવ પર નિયંત્રણ હોવું જોઈએ, બરોબર છે. બધા લોકો ખરીદી શકે, દેશનો આમ આદમી પણ એ વસ્તુનો લાભ લઈ શકે એવી રીતે સરકાર દ્વારા કંઈક પગલા લેવા જોઈએ, પણ સરકાર પગલા લેતી નથી. ભાવ વધારાની અસરો નીચે મુજબ છે. તમને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય, હો ભાઈ, ભાવ વધારાની અસરો. ભાવ વધારાની અસરો. આમાંથી સાંજે કેટલા જણા હોય છે? ભાઈ સાંજે રેજો, તમારે બધાને કદાચ ફ્રી હોય અને સાંજે લાઈવ લેક્ચર તમારે બધાને ફ્રી છે ભાઈ, કે એમાં અલગ પેમેન્ટ કરવાનું છે? ફ્રી હોય ને તો ભાઈ એમાં આવજો. તમારે શું કરવાનું છે? એમાં કાંઈ લખવાનું નથી. તમારે શું કરવાનું છે? ખાલી એ ભણ્યા છો એને એ લેક્ચર શું કરવાનો છે? શાંતિથી જોવાનો. જોવાથી શું થાય? તમને ખબર પડશે. એમાં હું અલગ અલગ પ્રશ્ન એ લખાવી દઉં છું, તમે સ્ક્રીનશોટ પાડી લો ખાલી. સમજાય છે? તો તમને ફ્રીમાં મળતું હોય તો એનો લાભ લેવાય, બરોબર છે. ભાવ વધારાના લીધે સરકારના ખર્ચા વધે, તેથી ખાદ્ય પુરવણીનો આશરો લેવો પડે. પરિણામે નાણાંનો પુરવઠો વધતા ભાવ વૃદ્ધિ સર્જાય. ભાવ વધારાથી લોકોની બચત શક્તિ ઘટે, કાંઈ બચત થાય નહીં. વસ્તુઓ ખરીદવામાં જ આખો પગાર વયો જાય, બરોબર છે. આજે તમને ખબર છે તેલના ડબ્બાના ભાવ કેટલા છે? એ લેવાઈ ગયા હોય એમ ખબર કેટલા છે? હા, કયું તેલ? બરોબર છે, સિંગ તેલના તો વધારે છે બેન. હા, બરોબર છે. તો જો આવી આવી બધી વસ્તુની ખબર હોવી જોઈએ. એક બોલ્યા, બાકી ભાઈઓમાં કોઈ નથી ખબર. 3500 કોણ બોલ્યું? બરોબર. તો આ બધી વસ્તુઓથી આપણને ખબર હોવી જોઈએ. મને નહોતી ખબર પડતી, પણ હવે બધી જવાબદારી આવવા માંડી એટલે મને ખબર પડવા માંડી.
એટલે તમારે જવાબદારી આવે એ પેલા જવાબદારી શું કરી લેવાની, લઈ લેવાની. આવશે તો પાકી. હા, આવશે જવાબદારી પાકી. એ કરતા આપણે સામેથી તે ડાયા છોકરાની જેમ લઈ લેવાની. એટલે આપણો શું છે, અભિમાન રે ભાઈ નહીં મને કોઈ આપી નહોતી, મેં જ લઈ લીધી. સમજે? બાકી એક સમયે બધાએ આ કામ કરવાનું જ છે. હા, બધાએ કરવું પડશે. પરિણામે મૂડી રોકાણ માટે બચતો મળતી નથી, કાંઈ પણ ઇન્વેસ્ટ કરી શકાતું નથી. તેથી દેશમાં મૂડી રોકાણનું પ્રમાણ ઘટે છે. આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. મૂડીની તંગીને કારણે નવા ધંધા ઉદ્યોગ રોજગારો શરૂ કરી શકાતા નથી. આજે લોકોને મોટા ભાગે ભેગા થાય તો એમ જ કે ભાઈ ખાવાનું થાય. આપણે એમ કહીએ ને કેમ હાલે છે તારી દુનિયા, તો એમ કે ખાવાનું થાય, ખાલી કાંઈ ભેગું થતું નથી. કારણ કે સમય જ એવો છે, અત્યારે ભેગું કરવામાં બહુ કાંઈ થાય એમ જ નથી, કારણ કે મોંઘવારી જેટલી. મેં શું કીધું, પૈસાની વેલ્યુ નથી રહી. પહેલાના સમયમાં પૈસાની વેલ્યુ હતી. વેલ્યુ એટલે એનું મૂલ્ય કહું છું. પૈસો તો જરૂરી જ છે જીવન જીવવા માટે, એ વેલ્યુ નથી કહેતો, પણ એની કિંમત. આજે 500 રૂપિયા લઈને કરિયાણાની દુકાને જાવ ને તો થેલી ન ભરાય, પેલા સમયમાં ભરાતી. બરોબર છે. આ બધી વસ્તુ ભાઈ અનુભવની વિષય છે. હું તો તમને એક મોટા ભાઈ તરીકે કહું છું કે ભાઈ તમે છે ને આવો અનુભવ ક્યારેક ક્યારેક કરજો. જરૂરી છે, મજા આવે. આપણને ખબર પડે કે આપણે ખોટી જગ્યાએ ક્યાં પૈસા બગાડીએ છીએ. બરાબર, આપણને એટલી ખબર પડે, બીજું કાંઈ નહીં. કે ભાઈ આપણે બગાડીએ છીએ કઈ જગ્યાએ, ન બગાડે. આ બધું લેવા જાય ત્યારે ખબર પડે. અઘરું છે સારું. ભાવ વધારાને લીધે વસ્તુ મોંઘી બનતા દેશમાં તેનું વેચાણ વધે છે, જેથી નિકાસ ઘટે છે. દેશમાં બનતી વસ્તુઓ કરતા વિદેશી વસ્તુઓ સસ્તી હોય તે દેશની આયાતો વધે છે. આમ દેશની નિકાસ કમાણી ઘટે અને આયાત ખર્ચ વધે. એ સંજોગોમાં દેશની વેપાર તુલા ખાદ્ય ઊભી થાય છે. ભાવ વધારાને કારણે ઉત્પાદકો, વિક્રેતાઓ વગેરેના નફામાં ખૂબ વધારો થતા તેની આવકો ઝડપથી વધે. વેપારીઓ વધારે વેપાર આગળ એનો હાલે છે. આથી સમાજમાં આવકની અસમાનતા વધે છે. ભાવ વધારાને લીધે લોકોની ખરીદ શક્તિ ઘટે. ભાઈ વધારે ભાવ, મોંઘવારી હોય તો વ્યક્તિઓ શું કરે, આખું પરિવાર હોય, 4-5 જણાનું ફેમિલી હોય અને માણસ એક જ કમાવા વાળો હોય, તો પછી એ પગાર આવે ને ત્યારે ફેમિલી બધા ભેગા જમવા બેઠે ને ત્યારે બધા ચર્ચા કરે, આપણે કેટલી વસ્તુઓ બાદ કરવી પડશે, પૈસા આટલા છે, આમાંથી આપણે કેટલી ઘરમાં આવી રીતે ચર્ચાઓ થતી હોય. હો ભાઈ, કે ભાઈ આ વખતે આપણે આ 2-4 વસ્તુઓ નથી લેવી, કારણ કે આપણું ઘર બરોબર ચાલશે નહીં. પછી પાછા સમજદાર બાળકો હોય ને તો એમ કે ના ના પપ્પા આપણે નથી લેવી. અને અમુક વેન કરવાના હોય ને એ ગોઠણિયા ભરે, મારે આ તો લેવું જ છે, મારા ભાઈ બને લીધું મારે લેવું, એમ કે. બરોબર, બે રીતના છોકરા હોય. એક છોકરા પરાણે લેવડાવે ને એક છોકરા ઘરની પરિસ્થિતિ સમજીને મોટા થાય ને એટલે થોડાક શીખી જાય કે નહીં પપ્પા તમે તમારે બરોબર કરો છો. બરોબર છે, સમજી જાય કે ભાઈ આપણા ઘરની સ્થિતિ કેવી. આપણા હંમેશા આપણા ઘરની સ્થિતિ જોઈને હાલવાનું, બરાબર, બીજાને જોઈને હાલવાનું નહીં. મારો ભાઈબંધ ભલે R15 લઈને આવતો હોય પણ આપણે સાયકલ હોય સાયકલમાં એ રીતે જ મોજથી જવાનું. બરાબર હોય તો ઠીક છે, ન હોય તો આપણે હાલીને વ્યૂ જવાનું, એમાં કઈ શરમ અનુભવવાની નહીં. એન્ટ્રીમાં ભાઈ ઘણાના નામ ભૂસાઈ ગયા છે. સમાજની અંદર એન્ટ્રી પાડવામાં પોતાના નામ ભૂસાઈ ગયા છે. આજે લોકોને એકબીજાને દેખાડો કરવામાં પોતાની જિંદગી પૂરી થઈ જાય છે. આપણા મમ્મી પપ્પા અથવા તો આપણા વડીલો છે એ લોકોને આવું બધો શોખ નહીં હોય ભાઈ. શોખ હશે ને, પણ જ્યારથી જવાબદારીમાં ઉતર્યા એટલે એ લોકોએ અમુક વસ્તુનો શું કરી દીધો, ત્યાગ કરી દીધો. શું કરી દીધો? ત્યાગ કરી દીધો કે હવે અમારા છોકરા માટે અમારે જીવવાનું હોય. એટલે એ લોકોએ અમુક વસ્તુ પડતી મૂકી અને તમારા શોખ પૂરા કરે, તમારી ફી ભરે છે, સારા એવી એકેડમીની અંદર તમને એડમિશન અપાયું, સારી એવી સ્કૂલની અંદર તમે ભણો છો અને અહીંયા વાતું કરો. બોલો, વાતો કરે છે, બોલો. ભાવ વધારાને લીધે લોકોની ખરીદ શક્તિ ઘટે, તેથી મધ્યમ ગરીબ વર્ગના લોકોની હાલત ખૂબ કફોડી બની છે. જીવન નિર્વાહનો ખર્ચ વધવાથી આ વર્ગના લોકોનું જીવન ધોરણ નીચું જાય છે. દેશમાં વિદેશી મૂડીરોકાણ ઘટે છે. શું ઘટે છે? મૂડીરોકાણ ઘટે છે. આયાતી વસ્તુઓમાં વધારો થાય છે, તેથી દેશમાં વિદેશી હુંડિયામણની તંગી સર્જાય.
ભાવ વધારાને લીધે ગરીબ અને મધ્યમ વર્ગ લોકોનું જીવન કથળતા એટલે એની પરિસ્થિતિ કેવી છે? બગડી છે. સમજાય છે? આગળ, તેઓ નીતિમત્તાના ધોરણે નેવે મૂકી અને ચોરી, લૂંટફાટ, હત્યા, દેહ વ્યાપાર, ભ્રષ્ટાચાર, દાણચોરી, કાળા બજાર જેવી ખોટી પ્રવૃત્તિ, જે સમાજને શોભે નહીં એવી પ્રવૃત્તિ ઉપર પછી શું કરે છે? જાય. શું કરવા? કારણ કે પરિવારની અંદર 5-7 છોકરા હોય, બરોબર, અને ઘરમાં કમાવાવાળા 2 જ જણા હોય તો આખું પરિવાર હાલે નહીં. પછી એને ખોટા વિચાર આવે, બરોબર, કે કોકને લૂંટી લઈએ, કોકને કિડનેપ કરી લઈએ, બરોબર, ધાડ પાડીએ, એટીએમ ચોરીએ, આ બધું, બરોબર, આવી બધી એટીએમ માંથી પૈસા ઉપાડી આવે, બરોબર છે. આવી બધી અસામાજિક પ્રવૃત્તિઓ કહેવાય, સમાજને હારી ન લાગે અને આપણા સંસ્કારો દુભાય એવી પ્રવૃત્તિઓ પછી લોકો હાથ ધરે છે, બરોબર. શું કરવા ધરે ભાઈ? પરિસ્થિતિ કરાવડાવે. શું કરવા? પરિસ્થિતિ બધાને કરાવડાવે. કારણ કે માણસ ભૂખ વિના કદાચ 2 દિવસ રહીએ કે 3 દિવસ રહીએ કે, પણ પછી મોટો માણસ હોય તો રહીએ કે, પણ છોકરાઓ રહીએ કે ન રહીએ કે. ભાવ નિયંત્રણ માટેના મુખ્ય ઉપાયોની સમીક્ષા કરો. પેલું છે નાણાકીય પગલા. ભારતની મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ, નાણાંનો પુરવઠો ઘટાડે, તેથી લોકોને ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે. પરિણામે વસ્તુઓની માંગ ઘટતા કિંમતોમાં શું થાય છે? ક્રમશઃ ઘટાડો. મધ્યસ્થ બેંક આરબીઆઈ બેંક ધિરાણ નીતિ અન્વયે વ્યાજના દર વધારે. વ્યાજનો શું વધારે? દર વધારે. તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા મૂડી રોકાણ ઘટે. પરિણામે સટ્ટાકીય પ્રવૃત્તિ ઓછી થાય તેમજ નફાખોરી અંકુશિત બને. વ્યાપારી બેંકો પણ ધિરાણ દર વધારતા ધિરાણનું પ્રમાણ ઘટે છે. એટલે તે આજે જો વ્યાજનું જે કાંઈ પણ વ્યાજે પૈસા લેવા જાવ તો આજે વ્યાજે ટકાવારી પ્રમાણે લ્યો તો વ્યાજે મોંઘું થઈ ગયું છે, બરોબર. આજે 5 ને 10% સામાન્ય થઈ ગયું, બરોબર. પહેલાના સમયમાં બેંકે એટલું નહોતું લેતું. સટ્ટાકોરામાંથી વધારાનું નાણું તમને 2-4 દિવસ પહેલા જ ખબર હશે કે ભાવનગરમાં આપણે બોતલા આગળ તે પાછળના એરિયાની અંદર એક ભાઈને 50,000 રૂપિયા આટું મર્ડર થઈ ગયું. 50,000 રૂપિયા, પણ કેટલા ટકાએ લીધા હતા? 20% પૈસા લીધા હતા. કેટલા ટકાએ? 20% પૈસા લીધા હતા. એ તો આંકડો ખોટો આપ્યો હોય, પૈસા ઝાઝા લીધા હોય અને 20% વ્યાજે લીધા, બરોબર છે. મારીને નાખી દીધું. આજે સમાજમાં આવી પ્રવૃત્તિ બહુ થાય છે, બરોબર છે. વ્યાજે પૈસા લે અને પછી ચૂકવી ન કે, જ્યારે પરિસ્થિતિ એવી હોય ત્યારે વ્યાજ ગમે એટલું લઈ લે કે હા પોતારે 10 ને 15 જે કે હા તો તારે મંજૂર છે, પણ જ્યારે વ્યાજ ભરવાનું આવે ત્યારે ન ભરીએ કઈ. સમજાય છે? આના કારણે માણસ છે પછી છેલ્લે આવું થાય છે પરિસ્થિતિ. આ થોડાક દિવસ પહેલાની જ વાત છે. વ્યાપારી બેંકો પણ ધિરાણ દર વધારતા ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું બચત સ્વરૂપે પાછું વળે છે, તેથી મૂડી સર્જનનો દર વધે છે, નવા ધંધા રોજગારના ક્ષેત્ર ખુલે. રિઝર્વ બેંક સરકારી જામીનગીરીઓના વેચાણ દ્વારા નાણાંનું પ્રવાહને અંકુશમાં રાખી શકે છે. રાજકોષીય પગલા. સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાદ્યમાં ઘટાડો કરવા, સબસિડીમાં ઘટાડો. આ અંદાજપત્ર એટલે શું ખબર તમને? બજેટ. શું કહેવાય? સરકાર દર વર્ષે બજેટ બહાર પાડે. શું બહાર પાડે? કે સરકાર કયા ક્ષેત્રમાં કેટલા રૂપિયો વાપરવાની છે, આખું એનું સંસદમાં રજૂ થાય. એને બીજા નામે કયો તો નાણાકીય વિવરણ પણ કહેવાય. શું કહેવાય? નાણાકીય વિવરણ. આ બજેટની અંદર જ બધું નક્કી કરેલું હોય કે સરકાર આ વર્ષ દરમિયાન કેટલા પૈસા કયા ક્ષેત્રમાં વાપરશે. આરોગ્યમાં કેટલા રૂપિયા વાપરશે, શિક્ષણ વિભાગમાં કેટલા વાપરશે, રોડ રસ્તા બનાવવામાં કેટલા વાપરશે, ગરીબ છોકરાઓને ભણાવવા માટે કેટલા પૈસા વાપરશે. આ બધી આખી એની ડિટેલ આપેલું હોય. તો સાહેબ એ પૈસા સરકાર લાવે ક્યાંથી? આપણા બધાના કરવેરા ટેક્સમાંથી, બરોબર. ઘરના લાવતા નથી, આપણા બધા દઈએ છે, બરોબર છે. વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડા જેવા પગલા ભરે છે. સરકાર પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં અને વ્યાપમાં વધારો કરે છે. તે વધુ આવક ધરાવતા શ્રીમંત વર્ગની વપરાશી વસ્તુઓ કે સુખ સગવડની વસ્તુઓ પર વધારે કરવેરા નાખે છે. આ તમને ખબર છે, મનોરંજન, સિનેમા, આ બધી જે મોટા
વીઆઈપી લોકો જે વધારે પ્રવૃત્તિઓ કરે એમાં કરવેરા કેવા નાખ્યા છે એને વધારે, બરોબર છે, જેથી વસ્તુઓ મોંઘી બનતા ખરીદી ઘટે, આમ માંગ ઘટતા ભાવો ઘટે. જાહેર ઋણની નીતિ અનુસાર સરકાર ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ જાહેર કરી સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવાના પ્રયાસ કરે, તેમજ બચતોનો પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં ભરે છે, તેથી ચીજ વસ્તુઓની માંગ ઘટતા ભાવો ઘટે છે. મૂડી રોકાણ પર અંકુશ, બિનજરૂરી અને શ્રીમંત વર્ગની મોજ શોખની વસ્તુ પાછળ મૂડી રોકાણ ઘટે તે સરકાર લાયસન્સ કે પરવાનગી પદ્ધતિ અમલમાં મૂકે છે અને કૃષિ ઉદ્યોગ અને ઉત્પાદન વધે એવા મૂડી રોકાણને શું કરે છે? ઉત્તેજન આપે છે. ભાવ નિયમન અને માપબંધી, સમાજમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો બીપીએલ, બરોબર, આપણે ગરીબી રેખા કોને કહેવાય એ આખું ચેપ્ટર ભણી ગયા કે સમાજનો એવો વર્ગ જે પોતાની મૂળભૂત પાયાની પ્રાથમિક જરૂરિયાત જેવી કે હવા પાણી ખોરાક શિક્ષણ આરોગ્ય, બરોબર, હવા પાણી ખોરાક શિક્ષણ આરોગ્ય જેવી સેવાઓથી શું થતો હોય? વંચિત રહેતો હોય. શું રહેતો હોય? તો આવા લોકોને કેવા કહેવાય છે? ગરીબી રેખા નીચે જીવતા લોકો કહે છે. સમજાય છે? આગળ. અને આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગના લોકો અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડવા જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ હેઠળ સસ્તા અનાજ કે વાજબી ભાવની દુકાનો ખોલવામાં આવે છે. ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજ વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી અને કાળા બજાર કરી મન ફાવે તેમ ભાવ વધારો કરે, તેના પર જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ અંકુશ લાવે છે. ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવન ધોરણને ટકાવી રાખવામાં જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદ રૂપ બની છે. ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં શું ભૂમિકા છે? સંગ્રહખોરી અટકાવવા, આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ નક્કી કરે અને એ જ ભાવોએ ચીજ વસ્તુઓ વેચવા સરકારે વેપારીઓને જણાવે છે. ભાવ પણ શું કરવા? સરકાર નક્કી કરે અમુક વસ્તુઓના કે ભાઈ આ ભાવ જ તમારે લેવાનો, બરોબર. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓ અંગેનો ધારો 1955માં અમલમાં મૂક્યો. જે વેપારી સરકારે નિર્ધારિત કરેલા ભાવો મુજબ પોતાની ચીજ વસ્તુઓ વેચતો ન હોય એની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવા જેવી ખરી. શું કીધું છે? સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે જે આવશ્યક ચીજ વસ્તુઓ અંગેનો ધારો 1955 અમલમાં મૂક્યો. એને અંતર્ગત કઈ બાબતો ધ્યાનમાં લેજો? જે વેપારી સરકારે નિર્ધારિત કરેલા ભાવો મુજબ સરકારે નક્કી કર્યા છે કે ભાઈ આ વસ્તુનો ભાવ આટલો જ એ નિર્ધારિત કર્યો છે, છતાં એ પોતાની ચીજ વસ્તુઓ વેચતો હોય નહીં, એ ભાવોમાં વેચતો હોય નહીં અને સરકારને ખબર પડે તો આ કાયદા અંતર્ગત એને શું કરવામાં આવે છે? દંડ કરવામાં આવે છે. આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થામાં સ્ટોક પત્રક અને ભાવ પત્રકો પ્રદર્શિત કરી તેનું નિયમન કરવું પડે. સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળા બજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા જરૂર પડે તો સરકારે પાસા પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ કાયદાનો ઉપયોગ કરી વેપારીઓની અટકાયત પણ કરી શકે અને જેલના હવાલે પણ કરી શકે. આમ કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલા દ્વારા સરકાર ભાવ વધારાને અંકુશિત કરવા પ્રયત્ન કરે છે. જો આ તમારે એક શબ્દ બહુ જ યાદ રાખવા જેવો, આપણા દેશમાં આ શબ્દ બહુ જ, બરોબર, પ્રયત્ન કરશું, બરાબર, એટલે બધા છટકી જાય છે. કરશું એમ નહીં, 100% હવે ધ્યાન આપશું એમ નહીં, પ્રયત્ન કરશું, આમાં બધા છટકી જાય. હવે સાહેબ અમે ભૂલ નહીં કરીએ, હવેથી ધ્યાન રાખશું, બરોબર છે. આવું છે બધું.
અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવે, જીવન રક્ષક દવાઓ વગેરેના ભાવો નિર્ધારિત તંત્ર દ્વારા નક્કી કર્યા છે. બરોબર છે. જાગો ગ્રાહક જાગો. ગ્રાહક તમે બધા જાગો. બરોબર છે. ગ્રાહક તમે બધા શું કરો ભાઈ? જાગો. તો આજ પૂરતું આપણે આટલું રાખીએ. બરોબર છે.